27 सूत्र से पाठ करिए। ईश्वरस्य अपि अभिमानद्वेषित्वा दैन्यप्रियत्वाच्च तस्य ज्ञानमेव साधनम् इत्येके अन्योन्य आश्रयत्वम् इति अन्ये स्वयं फलरूपता इति अभिमान गमतो नहीं। मन में अभिमान आवे कि अभिमान प्रत्ये अपने द्वेष है અને જ્યાં અભિમાન આવ્યું તો એવા ઉઠા કે પટક થઈ ગયે કે ક્યાં જઈ પડીશું ખબર જ નહીં પડે। નારદજી ક્યાંથી ક્યાં પતન થઈ ગયું એવા અનેક દ્રષ્ટાંત છે। રાવણ શિવજીનો પરમ ભક્ત હતો, પણ એની અંદર જ્યાં આગળ શિવજીની ભક્તિ કરી અને એમના થકી એને આ ભુજાબળ પ્રાપ્ત થયું, ખૂબ બળ મળ્યું, ત્રણેય લોકનું રાજ્ય મળ્યું, એ પછી તો એને અભિમાન આવી ગયું અને એ અભિમાનનું પરિણામ એવું થયું કે એ જઈ અને પૂરો કૈલાશ ઉપાડવા ગયો કે મારી પાસે બહુ બળ છે, હું નાનો શિવલિંગની શું વાત છે। એની માતા અનુષ્ઠાન કરતી હતી, હાથમાં પાર્થિવ લિંગ બનાવીને, અને એ અનુષ્ઠાન ચાલતું હતું ને આંખ બંધ કરીને બેઠી હતી। ઇન્દ્ર દેવતાએ ચોરી કરી લીધું ને એને પાણીમાં છીપાવી દીધું સમુદ્રમાં। હવે એ બિચારી રડવા લાગી તો રાવણ કહે છે કે રડવાની જરૂર નથી, હું છે કે એવું તને લઈ આવું પૂરેપૂરા મહાદેવજીને કૈલાસ સમેત લઈ આવું કે પછી તારાથી ક્યારેક દૂર થશે જ નહીં, કોઈને સાહસ જ નહીં થાય એમને લઈ જવાનું। અને એટલા માટે એ ગયા અને પૂરા કૈલાસને ઉપાડવાની કોશિશ કરવા લાગ્યા। હવે જ્યાં કૈલાસને ઉપાડવાની કોશિશ કરવા લાગ્યા તો પેલી માતા પાર્વતી એને તો કે આ શું થઈ રહ્યું છે, ભૂકંપ થઈ રહ્યો છે, આ થઈ શું રહ્યું છે, તો થોડી ભયભીત જાણે તો મહાદેવજી કહે છે અરે બચ્ચા ખેલ રહા હૈ, અભી ઠીક હો જાएगा। અને એમણે છે તે ધીમેથી ડાબા પગનો અંગૂઠો ખાલી દબાવ્યો અને એટલા માત્રથી રાવણ એવો પાતાળમાં ધસવા લાગ્યો કે અલભ્યા પાતાલે અલસ ચલિતાંગુષ્ઠ શિરસે, કે આળસપૂર્વક બહુ જ લાઇટલી અંગૂઠો દબાવ્યો, અંગૂઠો પણ નહીં, અંગૂઠો શિરસે ખાલી ટીપ માત્ર દબાવી અને એનાથી પણ અલભ્યા પાતાલે અપી પ્રતિષ્ઠા, કે પાતાળમાં એવો ધસતો ગયો કે એ ક્યાંય સ્થિર ના થઈ શક્યો। પછી નારદજી એમને કીધું કે ભાઈ તે અપરાધ કર્યો છે, શિવજીની સ્તુતિ કર। ત્યારે એણે પહેલાં તો શિવ તાંડવ નું ગાન કર્યું। શિવ તાંડવ સ્તોત્ર જે છે ને
એના શબ્દો પરથી જ લાગે છે. જેણે કે ડબ્બામાં કંકડ ભરેલા હોય અને ગડગડ ગડગડ થતું હોય. જટા હસમ રમ ભ્રમણ પરી જીવલ્લરી વિલાસવાનું. તો એણે સ્તોત્રની રચના કરી, ગાન કર્યું. એ ગાવામાં બહુ એક્સપર્ટ હતું. અને પછી સામવેદનું ગાન કર્યું. આનાથી છે તે મહાદેવજી પ્રસન્ન થયા અને એને મુક્ત કર્યો. અભિમાન એને આવી ગયું. જ્યાં અભિમાન આવી ગયું તો ભગવાન છે તે છોડતા નથી. કારણ કે એમને ખબર છે કે આ અભિમાન જ એના પતનનું કારણ છે. પણ એનું અભિમાન શાંત ના થયું અને એટલા માટે ભયંકર દુર્દશા થઈ ગઈ. બીજી તરફ કે છે દૈન્ય પ્રિયત્વાચ દીન. દીન મતલબ કે શરણાગતિ, કે જે વિનમ્ર છે, જેની અંદર એ નિશ્ચય છે કે મારું અસ્તિત્વ, મારું હોવું પણ આ મારા પ્રભુને કારણે છે. અગર હું સ્તુતિ કરું છું તો એ પણ છે તે ભગવાનના બગીચામાંથી માનું કે ફૂલ ચૂંટીને કરી રહ્યો છું. આમાં મારું કશું જ નથી. આ રીતના જેની અંદર એક વિનમ્રતાપૂર્વક શરણાગતિ છે, ભગવાનને એ અત્યંત પ્રિય છે. અને એટલા માટે જો શબરી, પ્રહલાદ આ લોકોને કેવી સુંદર ગતિ પ્રાપ્ત થઈ. તો કે છે કે તસ્યાહ જ્ઞાનમ એવ સાધનમ ઇતિ. કેટલાક લોકો કહે છે કે ભક્તિનું સાધન જ્ઞાન છે. જેમ જેમ મહિમા એમની જાણો તેમ તેમ છે તે એમના પ્રત્યે પ્રેમ વધતો જશે. બીજા કહે છે કે અન્યોન્ય આશ્રયત્વ, કે જ્ઞાનથી ભક્તિ અને ભક્તિથી જ્ઞાન. કે થોડો પ્રેમ હશે તો જાણવાની પ્રેરણા થશે, અને જાણવાની પ્રેરણા થશે, મહિમા જાણશો તો પ્રેમ વધતો જશે. તો આ બંને વસ્તુ છે તે એકબીજા પર આશ્રિત છે. અને અહીંયા નારદજી અને સનત કુમાર કહે છે સ્વયં ફલરૂપતા. અરે ભક્તિ તો પોતે પોતાનામાં જ ફલ સ્વરૂપ છે. કારણ કે એ જ્યાં આગળ મનની અંદર પ્રેમ જાગે, હવે એના માટે મારે કંઈ બહુ મહિમા જાણવાની જરૂર નથી. ભલે ભગવાનની મહિમા જાણીશું તો આપણને એમના પ્રત્યે પ્રેમ થશે. આપણું જીવન જ એનું ઉદાહરણ છે ને. એના માટે ક્યાં મહિમા દૂર જઈને જાણવાની જરૂર છે. આ પ્રત્યક્ષ સૃષ્ટિ છે. એ સૃષ્ટિને બસ આંખ ખોલીને જોવાની જરૂર છે. સૃષ્ટિને જુઓ તો સૃષ્ટાની મહિમા નજર આવે છે. પોતાના જીવનને જુઓ કે કોણ છે કે જે સતત મારા ઉપર કૃપા વરસાવી રહ્યો છે. એ કોની કૃપાથી આ સવારમાં હું ઉઠી શકું છું, રાતે સૂઈ શકું છું, ભોજન ખાઉં છું, પચાવી શકું છું. આપણે તો સતત સ્વાહા સ્વાહા કરતા હોય છે ને, પણ અંદર બેસીને એ બિચારા સતત બેસી રહે છે આપણને સ્વસ્થ રાખવા માટે. અહમ વૈશ્વાનર રૂપે હું છે તે બિઝી રહું છું. હું તારો અંદર ભોજન પચાવું છું. પ્રત્યેક વસ્તુ એ અહીંયા આગળ આપણને સ્વતઃ કહી રહી છે. સૃષ્ટિને આંખ ખોલીને જુઓ તો ઈશ્વરના હસ્તાક્ષર દેખાય છે. તો આ વસ્તુ દેખાય સામે પ્રસ્તુત છે. એટલા માટે મહિમા જાણવા માટે કોઈ જ્ઞાન અલગથી પ્રાપ્ત કરવાની બોલે એવી કોઈ પેલી એ છે નહીં. તો કીધું સ્વયં ફલરૂપ હતા. અરે આ તો સ્વતઃ ફલ સ્વરૂપ જ છે. અને આટલી મહિમા અને પ્રેમ જાગ્યો તો પછી ભગવાનના સાથેની દૂરીને એ ખતમ કરવા માટે, એની પ્રાપ્તિ માટે, એના માટે અવશ્ય જ્ઞાનની આવશ્યકતા છે. તો આ રીતે અહીંયા આગળ કીધું. અને પછી કહે છે કે રાજગૃહ ભોજનાદિષુ તથૈવ દૃષ્ટત્વા. હવે રાજગૃહ કે રાજા, તમે એમ કહો કે હું રાજાને ઓળખું છું, મોદીજીને ઓળખું છું કે નહીં? હા ઓળખી છે. અમારા મણિનગરના એ જ એમની મેડમ હસબન્ડ છે. અમારા અહીંના જ છે, ગુજરાતના જ છે. અમારા જેવું જ ભોજન, ખાખરા, ઢોકળા, એના પ્રેમી છે. કાફી કુછ મળતું જોડતું છે. અચ્છા.
ગુજરાતી હોવાનું સ્વાભિમાન પણ છે, એનાથી વધારે ઇન્ડિયન હોવાનું ભારતીય હોવાનું સ્વાભિમાન છે. પણ હવે આપણે કહીએ કે અમે મોદીજીને જાણીએ છીએ, બોલે બહુ સરસ, એનાથી લાભ થઈ ગયો તમારા જાણવાથી? પ્રશ્ન એ છે કે મોદીજી તમને જાણે છે કે નહીં, મોદીજી તમને ઓળખે છે કે નહીં? ના, એ તો મને નથી ઓળખતા. તો પછી તમે એમ કહો કે હા હું મોદીજીને ઓળખું છું, આપણે ફલાણું કામ છે ને મોદીજી પાસે. હા, મોદીજી જ્યાં આગળ છે ત્યાં આગળ આ વસ્તુ સંભવ છે કે ના ઓળખતા હોય તો પણ એની પહેલાના જેટલા પણ થઈ ગયા તો એનું ખાલી તમે એને ઓળખો છો એનાથી કામ થઈ ગયું? બોલે નહીં, એનો જાણવાથી જ્ઞાન માત્રથી કામ ના થયું, પણ એ પણ એમની પાસે તમારે જવું પડશે, એમની પાસે જઈ અને એમની સેવા કરવી પડશે, એમને પ્રસન્ન કરવા પડશે, તો તમારું કામ થશે. બીજું કહે છે ભોજનાદિશુ. હવે ભોજન તમને છે તે યુટ્યુબ પર બધી જ તમે રેગ્યુલર રેસીપી જુઓ છો. કોણ છે? મિસ્ટર બ્રાઉન અને કોઈ એવા બહુ ફેમસ બુક છે. પહેલાં કોણ હતા? સંજીવ કપૂર, પછી રણજીત બ્રાર, આવા અનેકો મહાન શેફ છે. અને એ શેફની જે પણ રેસિપીઝ છે યુટ્યુબ પર જ્યાં આગળ તમે ખોલો, મીડિયા, ઇન્સ્ટાગ્રામ, તે બધે અવેલેબલ છે. અને તમે જાણી તો મને ખબર પડી ગઈ કેવી રીતે બનાવાય ફલાણી વસ્તુ. હું તો કોન્ટિનેન્ટલ પણ બનાવી લઉં છું, મને ખબર છે કેવી રીતે બનાવાય. હવે તમને ભૂખ લાગી છે અને તમે આ રેસીપી ખોલીને બેઠેલા છો અને બિલકુલ ગોખી નાખી, જો પહેલાં આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. એક છે તે પત્ની એ ક્યારે કિચનમાં જઈને કામ નથી કરતી, એની કૂક રાખેલી અને કંઈક બધું કામ કરે. હવે ગાજરની સિઝનમાં એણે એના હસબન્ડને કીધું કે આજે તમારા માટે ગાજરનો હલવો બનાવો. તો કે તું અને ગાજરનો હલવો તને આવડે? અરે 2 મિનિટમાં બનાવીને લાવો. અને તું કે અરે વાહ, 2 મિનિટમાં બની જશે, આવો તો કેવો હલવો બનાવશે? તો કે સારું જા. અને તો 2 મિનિટ તો ઉપલક્ષણ હોય, 2 ની છે તો 5 મિનિટ પણ થઈ શકે, 10 મિનિટ પણ થઈ શકે, પણ અડધો કલાક તો, પોણો કલાક તો ખુશ્બુ આવવાની પણ શરૂઆત ના થઈ. તો એણે કિચનમાં જઈને જોયું તો ગાજર ને બધું ધોઈને રાખેલું અને પછી એના ઉપર ચીમટી બગાડી. बोले अरे ये चुटकी बजाने से क्या होता है? बोले अरे हमने यूट्यूब रेसिपी में देखा था कि पहले तो उन्होंने गाजर वॉश कर ली और फिर उसके बाद ऐसे चुटकी बजाई तो गाजर किस गई, પછી चुटकी बजाई और उसमें डाली कढ़ाई में, चुटकी बजाई तो गाजर भून गई, उसमें दूध डाला और चुटकी बजाई तो अरे मूर्ख गंगा पंडित. આવી રીતે ગાજરનો હલવો બને, રેસીપી જાણી લીધી અને એનાથી તમને હલવાનો ટેસ્ટ આવી ગયો. સામે ચિત્ર રાખેલું છે એનું, બઢિયા છે તે એના અહીં આગળથી નીકળો તો અનેકો રેસ્ટોરન્ટને બહાર જ તેવા સુંદર ડિશિસના ચિત્ર હોય છે, એની ફોટોસ, અને બાકાયદા એટલું મસ્ત ડેકોરેટિવ વેમાં ગાર્નિશિંગ ના છે. અને જોઈ લીધું તમારું પેટ ભરાઈ ગયું, ક્ષુધા શાંતિ થઈ ગઈ? બોલે ના, તમારે એને બનાવવા ઉપરાંત ખાવી પડશે. હવે બનાવવાની પણ જરૂર નથી, ભક્તો તમારા પણ હોય તો તમને બનાવી આપશે, પણ ખાવું પડશે. ત્યારે છે તે ક્ષુધા શાંત થશે ને, ત્યારે છે તે હલવાનો આનંદ આવશે. નહીં તો પછી કેવું પડશે કે હલવા વગર
હલવો ચલાવી લો. અને રાજાનો પરિચય માત્ર હોવાથી કામ નથી બનતું, એમની પ્રસન્નતા હોવી જોઈએ. તો કહે છે કે માત્ર જાણવાથી રાજ્ય પરિતોષ ક્ષુધા શાંતિર્વા, એનાથી રાજાના તરફથી તમને કોઈ પુરસ્કાર કે કોઈ એમનો ફાયદો નહીં થાય, વ્યક્તિગત લાભ નહીં થાય, ન તો તમારી છે તે ક્ષુધા શાંત થાય. અને એટલા માટે તસ્માત સા એવ ગ્રાહ્યા મુમુક્ષુભિઃ, એટલા માટે મુમુક્ષુએ અવશ્ય આ ભક્તિનો, આ ભગવાનના પ્રત્યે પ્રેમનો આશ્રય અવશ્ય લેવો. કોને કીધું? મુમુક્ષુભિઃ. મુમુક્ષુ કોણ છે? મોક્ષો મે ભૂયાત, કે મને મોક્ષ જોઈએ છે, મારે આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવું છે. જેની અંદર આ જ્વલંત ઈચ્છા છે, તો કે એને પણ હવે એ તો કીધું કે હા હૃદય જ્ઞાનાત્મા મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. જ્ઞાનાત એવ તુ કૈવલ્યમ, જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપનિષદના બધા જ મંત્રો છે. એ જ્ઞાન પણ ત્યારે લાભાન્વિત કરશે જ્યારે ભક્તિ હશે. ભક્તિ છે એ મનનો ગુણ છે. મનની અંદર ભાવનાત્મક મન છે ને, અને બુદ્ધિ છે એ વિચાર. હવે જ્યારે મન અને બુદ્ધિનો સમન્વય હશે, સમન્વિત અંતઃકરણ, સમન્વિત અંતઃકરણ. હવે જો આપણે પરમાત્માની પ્રાપ્તિ અથવા મોક્ષની સિદ્ધિ એટલે શું? અદ્વૈતની સિદ્ધિ. અદ્વૈત શબ્દને થી પરિચિત છો ને? અદ્વૈત કે હું ને પરમાત્મા જુદા નથી. દ્વૈત માને હું અને આ મારા માટે સુખનો વિષય, આનંદનો વિષય, અથવા તો પરમાત્મા એ મારાથી જુદા છે. અદ્વૈત થઈ ગયું. હવે આપણે અહીંયા આગળ અદ્વૈતની સિદ્ધિ કરવા માંગીએ છીએ, પણ આપણા વ્યક્તિત્વમાં જ બે છે. કોણ બે છે? જે બુદ્ધિ જે વિચાર કરી રહી છે, જેનો વિચાર કરી રહી છે, બુદ્ધિએ જેનો નિશ્ચય કર્યો છે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવું છે, અને મન કે જેનો પ્રેમ એ બહારના વિષયોમાં છે, કોઈ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિમાં છે. હવે આપણા જ મનની અંદર આપણે દ્વૈત ક્રિએટ કરેલું છે. સમજાય ને? દ્વૈતનો મતલબ અહીંયા આગળ કે મનની અંદર જ દ્વૈત ક્રિએટ કરેલું છે, અને આપણે કહી છે અદ્વૈતની સિદ્ધિ, અમારે મોક્ષ જોઈએ છે. તો કહેશે ઇલ્લે, બોલે નહીં મળે. ટન ગોપાલ કેમ? અરે ભાઈ તારો પ્રેમ તો આના પ્રત્યે છે. અને એટલા માટે ભગવાન એક જગ્યાએ કીધું કે ભગવાન છે ને ઈર્ષ્યાલુ પત્ની જેવા છે. બોલે ઈર્ષ્યાલુ પત્ની? બોલે હા, કે જ્યાં પતિ ઘરેથી નીકળે એટલે બારીમાંથી ડોક્યું કાઢીને જોશે. ઘરેથી નીકળ્યા હતા, મેં એમને કીધું કે જરા આ ખાઈને જાઓ, હલવો બનાવે છે. આ ખબર નહીં આજે હલવો ઉગાવે છે. આ ખાવો નથી, ગળું એના માટે હલવો બનાવે છે, ખાઈને જાઓ. અત્યારે ટાઈમ નથી, મોડું થઈ ગયું છે, ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, બેંક જવાનું છે. આવી રીતે ભાગ્યા છે. ડોક્યું કરીને જોવે છે, પડોશી સાથે હાય હેલો કરી રહ્યા છે, ગુડ મોર્નિંગ કરી રહ્યા છે. ઠીક, મોડું થયું. કેમ મોડું થયું? ક્યાં ગયા હતા? અરે આજે કંઈક મીટિંગ હતી. કોની સાથે? સેક્રેટરી. સેક્રેટરી કોણ છે? લેડી છે કે જેન્ટ્સ છે? અને લેડી હોય તો કે ઓફિસ ટાઈમ 6 વાગ્યો, 6:07 હોય, એના પછી 1 મિનિટ પણ લેટ ના થવું જોઈએ. અને નહીં તો પછી છે તે ત્યાં ઓફિસમાં જઈને ભેગા ચાલે. એની સાથે તો બહુ મુસ્કુરાઈને વાત કરું છું, એની સાથે
ખબર પૂરતા હતા. અને અહીંયા આગળ કે આ ઈર્ષ્યાદુ પત્ની એવી રીતે ભગવાન કહે છે બાકી બધા પ્રત્યે પ્રેમ છે ને તો પહેલા નિપટાવી પતાવી, પછી हम इंतजार करेंगे तेरा कयामत तक. આપણે ત્યાં કયામત ક્યારેય નથી આવતી. પણ ભગવાન એટલે જ તે આ મુદ્રામાં ઉભેલા હોય છે. જોઈએ છે તથાસ્તુ જાત લઈ જાય. જ્યારે તને ફુરસત મળે ત્યારે આવી જશે. તો એટલા માટે કે પહેલા ભગવાનના પ્રત્યે પ્રેમ જાગશે તો પછી જ્ઞાન લાભાન્વિત કરશે. એટલા માટે તસ્માત સા એવ ગ્રાહ્યા મુમુક્ષુભિઃ. અને હવે અહીંયા આગળ ભક્તિના સાધન બતાવે છે. તો શું સાધન છે? આગળ 34 થી જોઈએ. તસ્યાઃ સાધનાની ગાયંતી આચાર્યાઃ દત્તુ વિષયત્યાગાत् સંગત્યાગાચ્ચ અવ્યાકૃત ભજનાत् લોકે અપી ભગવદ્ગુણ શ્રવણ કીર્તના મુખ્યતસ્તુ મહત્કૃપયા એવ ભગવત્કૃપા લેશાદ્વા મહત્સંગહતુ દુર્લભઃ અમોઘશ્ચ લભ્યતે અપી તત્કૃપયા એવ તસ્મિन् તજ્જને ભેદ અભાવાत् તદેવ સાધ્યતા. તો કે છે કે આ તસ્યાઃ સાધનાની ગાયંતી આચાર્યો જે અહીંયા આગળ એમના ભક્તિના સાધન શું છે એની અહીંયા આગળ ચર્ચા કરે છે. અનેકો ગ્રંથોમાં ચર્ચા કરેલી છે. સૌથી પહેલા કે છે ભક્તિનું સાધન શું છે? વિષય ત્યાગાત સંગ ત્યાગાત. વિષયનો ત્યાગ કરવો. એટલે આપણે વિષય આ પૂરું જગત જે છે એ પંચમહાભૂતનું બનેલું છે. તમે જંગલમાં જાઓ તો ત્યાં આગળ પણ પંચમહાભૂત છે કે નહીં? અને પંચમહાભૂત ત્યાં આગળ હોય ત્યાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચે છે તે ત્યાં આગળ હોવાના વિષય. તો હવે જ્યાં સુધી આપણે અહીંયા આગળ છીએ, શરીર છે ત્યાં સુધી છે તે આ બધા વિષયોનો અનુભવ તો થવાનો છે. તો પછી વિષયનો ત્યાગ કેવી રીતે કરી શકીએ? તો અહીંયા આગળ જોઈએ કે કોઈ પણ વસ્તુ એ વસ્તુ જે છે એ વસ્તુનો ત્યાગ નથી કરવાનો. હવે શબ્દ અહીંયા આગળ શબ્દ આવે છે કાનમાં, તમે એને કેવી રીતે ત્યાગ કરી શકો? આ તો છે તે કાનનો સ્વભાવ છે સાંભળવો, અને એનો તમે ત્યાગ ના કરી શકો. પણ કોઈ પણ વસ્તુને વિષય આપણે બનાવીએ છીએ એમાં શોભનત્વ અધ્યાસથી. શોભનત્વ અધ્યાસ એટલે શું? કે એને એ વિષય મને સુખ આપી રહ્યો છે. વિષય મને સુખી અને દુઃખી કરવામાં સમર્થ છે, સક્ષમ છે. આ નિશ્ચયથી જ આપણે કોઈ વસ્તુને વિષય બનાવીએ છીએ. અન્યથા કોઈ વસ્તુ પોતે પોતાનામાં દોષવાન થોડી છે, એમાં દોષ નથી. હવે આ જે અહીંયા આગળ એને વિષય બનાવ્યો, કયા શેને વિષય બનાવ્યો? જે વસ્તુ નશ્વર છે. આ બધું નશ્વર છે. હવે શબ્દનું ઉચ્ચારણ કરું ત્યાં સુધીમાં તો
જે એના પહેલાનો શબ્દ હતો એ શબ્દ તો નષ્ટ થઈ ગયો. ક્યાં કઈ વસ્તુ ટકે છે? આપણો યજ્ઞ શરૂ થયો અને શરૂ થતા થતા હવે અંત તરફ જઈ રહ્યો છે. હવે 2 જ દિવસ બચ્યા છે. તો કે ક્યાં આગળ બધું જતું રહેશે. પણ આ નશ્વર વસ્તુમાં પણ આપણે સુખનો આરોપ કરી રહ્યા છે. શાશ્વત સુખ, એમાં સુખ છે. આવી કલ્પના જે છે ને એ જ કોઈ વસ્તુને વિષય બનાવે છે. તો અહીંયા આગળ કહે છે કે વિષય ત્યાગનો મતલબ શું છે? કે એમાં સુખ બુદ્ધિ છે. આ જે તમારો નિશ્ચય છે ને એ નિશ્ચયને ત્યાગો, એનું યથાર્થ જુઓ. બસ વિષયને ખાલી આંખ ખોલીને જોવાની જરૂર છે. આપણી સાધના માત્ર આંખ ખોલવાની છે. બોલે અમારી તો આંખ ખોલી છે. વચ્ચે વચ્ચે છે તે બંધ થઈ જાય છે પ્રવચનમાં, પણ આમ તો ખુલી જ રહે છે. આમ તો બંધ થાય છે એમાં પણ હવે અમારો કોઈ દોષ નથી. તમે વચ્ચે વચ્ચે લોરી ગાવા લાગો છો તો શું કરીએ? જો કે અહીંયા આગળ કોઈ એવું નથી, પણ શું ચર્ચા થઈ રહી છે કે વિષય, કે આ વિષયનો ત્યાગ કરવો છે મારે. તો વિષયનો ત્યાગ કરવા માટે બસ એમાંથી આટલો નિશ્ચય કરો. માત્ર નિશ્ચય, આંખ ખોલવાની જરૂર છે, નિશ્ચય કરવાની જરૂર છે. વિષયનો પ્રયોગ કરો, કોઈ વસ્તુનો પ્રયોગ કરવો કોઈ દોષવાન નથી. એટલે ગાજરનો હલવો કોઈ પીરસે તો કે નહીં વિષય ત્યાગ, અમારે તો ભક્તિ પ્રાપ્ત કરવી છે. મને આ મળે કે ના મળે, મારે ભક્તિ કરવી છે. અરે કરને ભાઈ, કોણ ના પાડે છે ભક્તિ કરવાની? નહીં કરવી છે, કરવી છે, કરવી છે. ભક્તિ કરવી છે એટલે ભક્તિમાં કંઈ કરવાનું નથી હોતું. પહેલા તો એ નિશ્ચય કરજો. ભક્તિ કોઈ ક્રિયાનું નામ નથી. ભક્તિ મનનો ભાવ છે, પ્રેમ છે. અને પ્રેમની અભિવ્યક્તિ કોઈ પણ ક્રિયારૂપે થઈ શકે. પ્રેમની અભિવ્યક્તિ પછી તમે પૂજા કરો, સેવા કરો, જે પણ અહીંયા આગળ તમને એમ લાગે કે આ વસ્તુ જે છે એ મારા પ્રેમની અભિવ્યક્તિ માટે. એટલા માટે નવધા ભક્તિ કીધી ને કે શ્રવણ કરો, કથા શ્રવણ કરો, એનું કીર્તન કરો, ગુણગાન કરો. અન્ય તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. તો એકબીજાની સાથે આ જગ્યાએ ચર્ચા કરો. એમાંની ચર્ચા એ આ પ્રેમની અભિવ્યક્તિ છે. પણ પ્રેમ જે છે પ્રેમ કરવાનો હોય છે ત્યારે પ્રેમ તો સ્વતઃ સિદ્ધ છે, મનનો અંદર સ્વભાવ. બસ અહીંયાથી ડાયવર્ટ કરીને અહીંયા આગળ કેન્દ્રિત કરવાનો છે. એક કોઈ સજ્જન આવ્યા અમારા ગુરુદેવ પાસે અને એમણે કીધું કે ભાઈ ભક્તિ કરવી છે મારે, ભગવાન પ્રત્યે પ્રેમ કરવો છે, મારે ભક્તિ પ્રાપ્ત કરવી છે, કેવી રીતે કરવી? તો એ વખતે થોડું ગાર્ડનિંગ ચાલતું હતું. એટલે ગુરુજીએ કીધું કે ये पौधा यहाँ से उठाओ. ये उठाओ, પછી કે इसको वहाँ लगाओ, वहाँ लगाया. बोले उसको उठाओ, उठाया. बोले उसको यहाँ लगाओ, यहाँ लगाया. પછી કે इसको भी निकालो, निकाला. बोले उसको वहाँ लगाओ. अरे गुरुजी वो तो सब कर देंगे हम, जो भी आप बोलेंगे कर देंगे, लेकिन हमें भक्ति प्राप्त करनी है, कैसे करें? तो गुरुजी बोले वही तो बता रहे हैं तुम. बोले वो कैसे बता रहे हैं? बोले तुम्हारा बाहर के विषयों में प्रेम है, वहां से उठाओ और भगवान के चरणों में लगाओ. बस यही है. मात्र પહેલેથી પ્રેમ છે, એક જગ્યાએથી ઉઠાયો અને બીજી જગ્યાએ લગાવવાનો છે. પણ આટલું સિમ્પલ નથી કે પેલું અહીંયાથી પ્લગ આઉટ કર્યું અને આ છે તે સોકેટમાં પ્લગ ઇન કરી દીધું. બોલે આટલું સિમ્પલ નથી. એટલા માટે આપણને આ બધા ઉપાય બતાવવામાં આવે. વિષય ત્યાગ. પહેલાં આ જગતનું યથાર્થ જોશો ને તો એની જાતે જ એના પ્રત્યે જે મહત્વ બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, એ તમારી
નિવૃત્ત થશે. એ મહત્વ બુદ્ધિ ખતમ થવી જોઈએ. એનો હા આનંદ લો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ધ્યાન રાખો ઇવન ધીસ વિલ પાસ અવે. અરે આ ટકવાનું નથી, આ પણ જતું રહેશે. એટલા માટે આરામ મસ્તીથી અને વિષયોના વચ્ચે પણ જાઓ, પણ સાથે સાથે જો ભગવાન ગીતામાં અનેકો વિભૂતિઓની ચર્ચા કરે છે ને, તો એની પાછળનો મકસદ શું છે, હેતુ શું છે કે તમે આ જગતથી ક્યાંય દૂર નથી જવાનું. આ જગતને જુઓ, ટૂર કરો, વર્લ્ડ ટૂર કરો, અરુણાચલ જાઓ, કેદારનાથ જાઓ, ગોવા જાઓ, સ્વિટ્ઝરલેન્ડ જાઓ, યુરોપ ટૂર કરો, બધું જ કરો, વર્લ્ડ ટૂર કરો. આપણને ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન છે ને તે બ્રહ્માંડ ટૂર પણ લઈ જાય છે કે જો આ મારી વિભૂતિ છે, આ મારી વિભૂતિ છે, આ મારી વિભૂતિ છે, એમ કરીને શું બતાવે છે કે તને તારું મન જ્યાં જ્યાં આકૃષ્ટ થાય છે, તને એમ લાગે છે કે આ વસ્તુ બહુ સુંદર છે, આ મારા મનને બલપૂર્વક ખેંચી જાય છે, ત્યાં એને તું મારી વિભૂતિ જો, બસ આટલું જ કે છે. અને એમાં છે તે આપણે ઈશ્વરનો દર્શન કરી લીધું કે આવી સુંદરતા તો ઈશ્વરના સિવાય તો હોય જ નહીં. તો જ્યાં આગળ આવી રીતના મેં એક વખત કીધેલું ને કે કંઈક બોમ્બેમાં કોઈને ત્યારે રહેવાનું થયું, महिला थी कि स्वामी जी मेरा बेटा बाहर गया हुआ है, उनका रूम है, हम चाहते हैं इस बार हम आप उनके रूम बोला अवश्य रुकेंगे. હવે એણે એના છોકરાને કીધું स्वामी जी आ रही हैं तो हमने जो है आप अपने घर में रुका रहे हैं. बहुत एक्साइटेड. तो बोले ठीक है मम्मी, कहाँ पे रुका हो? बोले तुम्हारे रूम में. बोले देखिए एक हमारी वार्निंग सुन लीजिए, वहाँ पे जितने भी पोस्टर लगे हैं एक भी पोस्टर हटाना नहीं है. અને એ વખતે નવી નવી મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, સુસ્મિતા સેન, ઐશ્વર્યા રાય, પ્રસિદ્ધ પ્રસિદ્ધ માધુરી દીક્ષિત, બાકી બચ્ચું તો પેલો માઇક ટાઇસન ને આ બધા એના પોસ્ટર લાગે અને નાના નાના બહુ મોટા અને પૂરી દિવાલ ભરેલી. હવે એણે વિચાર્યું કે પૂરા એને કર્ટેનથી ઢાંકી દઉં, પણ એ સંભવ હતો નહીં. તો બિચારી એવું મોટું વીડિયો કરીને बोले कि स्वामी जी हमने बोल तो दिया लेकिन हमारे बेटे ने बोला कि वो पोस्टर मत हटाना. तो हमें आप सुबह सुबह उठेंगे तो आपको उन लोगों के दर्शन होंगे. उसमें एक महादेव जी की भी फोटो छोटी सी चिपकाई है, वो भी आपको दिखेगी, लेकिन वो जगह नहीं थी, तो छोटी सी चिपकाई. हमने बोला कोई चिंता नहीं, लेकिन आप सवेरे आँख खोलेंगे तो वही दिखेगी. हमने बोला या देवी सर्वभूतेषु सौंदर्य रूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये. अरे એની અંદર સુંદરતા કોની છે? એ ઈશ્વરની પરમાત્માની જે સુંદરતા છે કે છે ને સત્યમ શિવમ સુંદરમ, એમની જે સુંદરતા છે એના લેશ માત્રથી આ છે તે બ્યુટી ક્વીન બનેલી છે. એટલા માટે હું એને જોઈશ ને તો મને એ જ ધ્યાનમાં આવશે કે વાહ ભગવાન, આમાં પણ તમે સુંદરતા આ તમારી વિભૂતિ જણાવી છે. જે જણાય એને વિભૂતિ રૂપે જોશો તો તમે વિષયને કોઈ પણ વસ્તુ છે એને વિષય ના બનાવો. આ સૃષ્ટિને આ ઈશ્વર ડિવિનાઇઝ કરી દીધું. તો કે છે વિષય ત્યાગ, બસ વિષય બુદ્ધિનો ત્યાગ કરો અને સંગ ત્યાગ છે. સંગ જે હોય, જો વિષય વસ્તુમાં સુખ બુદ્ધિ હોય તો પછી એને કીધું કે આ છે તે વિષય છે, વિષયનો ત્યાગ કરો. અને સંગ મતલબ કે જેના પ્રત્યે આપણે આશ્રિત છીએ, સુરક્ષા માટે આશ્રિત છીએ, એના પ્રત્યે સંગ થઈ જતો હોય છે, આસક્તિ થઈ જતી હોય છે. આના વગર તો મારું અસ્તિત્વ શૂન્ય થઈ જશે, આના વગર તો રહેવાશે જ નહીં. તો કે આ આસક્તિ, સંગ, તો કે બસ આ વિષયનો ત્યાગ અને સંગનો ત્યાગ કરો.
જ્યાં અહીંયા આગળથી ત્યાગ કર્યો, આને છોડ્યું, તો પછી હવે મન જે છે ખાલી થઈ ગયું. અને એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. હવે મન જે છે ખાલી મન શૈતાન કા ઘર, તો શૈતાનિયત આવશે. એટલા માટે અવ્યાવૃત્ત ભજના, મનમાં ભગવત સ્મરણ, ભગવત કીર્તન, આ બધાની વચ્ચે રહી અને બસ તમે કોઈ વસ્તુની સુંદરતા જુઓ છો અને ભગવાનને યાદ કરો છો, એ જ ભજન છે. ભજનનો અર્થ જો એવો હોય, આ એક ભજન અભિવ્યક્તિ જરૂર છે કે તમે છે તે ગાઓ છો. નહીં તો કીધું કે આમાં અવ્યાવૃત્ત ભજન. હવે ઘરના લોકોને મુસીબત થઈ ગઈ, બોલે આને તો ભક્તિનું ભૂત સવાર થયું છે, અને એટલે સવારમાંથી હાર્મોનિયમ ચાલુ થઈ જાય છે, તબલા ચાલુ થઈ જાય છે, કારણ કે એના વગર તો મને ભજન કરાય નહીં. હવે કોઈ એને ભિક્ષા માટે બોલાયા અને કે માતાજી હું ભજન ગાઉં છું, મને ભજન ગાવાનો બહુ શોખ છે. એ કીધું અચ્છા સંભળાવો. તો કે આપણે હાર્મોનિયમ નથી. કીધું હાર્મોનિયમ ભજન ના નહીં, હાર્મોનિયમ વગર ફાવે નહીં. મેં કીધું અચ્છા, હવે હાર્મોનિયમની વગર ભજન ના થાય? ના થાય. એટલે કે આ ભજન છે તે મનના ભાવની, પ્રેમની અભિવ્યક્તિ છે. એટલા માટે નરસિંહ મહેતા બેઠા જ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ તું એમ બોલે. તો આ ભજન એટલે કે માત્ર મારા કોઈ પણ વસ્તુને આપણે એપ્રિશિએટ કરી શકીએ અને એને ભગવાનની સાથે જોડી દઈએ. અને જે પણ અહીંયા આગળ કરી રહ્યા છે એને ભગવાનની સેવા જાણીએ. વિવિધ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે, તો પરિસ્થિતિ જે પ્રાપ્ત થઈ, હવે તમે તમારા કર્મને ભગવાનની સેવામાં રૂપે અર્પિત કર્યા, એઝ ધો તમે ભગવાનના ચરણોમાં નૈવેદ્ય સમર્પિત કરો. તમે ભોગ લગાવો છો ને, ગાજરની સિઝન આવી તો પહેલો હલવો થયો તો પહેલા ભગવાનને ભોગ લગાવો છો કે નથી લગાવો? હા, નથી લગાવો. અહીંયા સુધી કે એક સજ્જન તો છે તે મહિનાની દવાઓ આવે તો પહેલા ભગવાનના ચરણોમાં મૂકે, કારણ કે ભગવાન હું પણ છે તે હલવો ને મીઠાઈને આ બધું ખાઈશ, એ ખાવાનું બંધ નહીં કરું, એટલે એ તમને ભોગ લગાવીશ તો પછી તમને પણ ડાયાબિટીસ થઈ જશે. તો એટલા માટે દવાઓ પણ એમના ભોગ લગાવીને. હવે તમે ભગવાનને જ્યારે આ ભોગ લગાવો છો, નૈવેદ્ય સમર્પિત કરો છો, અને પછી જ્યારે પાછું આવે છે ત્યારે શું હોય છે? પ્રસાદ થઈ ગયો. તો જે જીવનની પરિસ્થિતિ છે, અત્યારે તમે બેઠા છો શાંતિથી, મન શાંત છે, પ્રસન્ન છે, અગર છે, તો કે આ શું છે? ભગવાનનો પ્રસાદ છે. આ એક પરિસ્થિતિ છે, ભગવાનનો પ્રસાદ છે. દરેક પરિસ્થિતિ મારા કોઈ ને કોઈ કર્મનું ફળ છે, અને એ જે કર્મનું ફળ છે તો કે એ હવે મારા માટે ફળ ના લાગે, પણ શું થયું? ભગવાનનો પ્રસાદ. બસ બે જ વસ્તુ છે. અથવા તો તમે કર્મ કરો છો, અથવા તો કર્મફળનો ભોગ કરો છો. કર્મ કરો છો તો ઈશ્વરાર્પણ બુદ્ધિ, એના પ્રત્યે આ પૂજાના પુષ્પ સમર્પિત કરી દો છો. યદ્યત કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનમ. પ્રભુ આપની આરાધના કરી રહ્યો છો. અને જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે તો કે બસ પ્રસાદ. આ બે ત્રીજું કંઈ કરો છો? બોલે ના, ત્રીજું કંઈ નથી કરતા. બસ આ બે વસ્તુને જીવનમાં સ્વીકારેલી. વિવિધ છે તે સૃષ્ટિને નહીં, એન્ટરટેનમેન્ટ પણ અલગથી કરતા હોઈએ છીએ, તો કે કરો એન્ટરટેનમેન્ટ, કંઈ વાંધો નથી, પણ યાદ રાખો એને ઈશ્વરની વિભૂતિ જુઓ, એને પણ ઈશ્વર સાથે જોડો. જેવી રીતે ગંગાજીમાં સ્નાન કરવા માટે, હરકી પાણીમાં સ્નાન કરવા, તો ત્યાં આગળ ચેન પકડી રાખવી, ચેન છોડી તો ગયા. ક્યાં આગળ જશો? બોલે સીધા ગંગા સાગરમાં.
ત્યાં આગળ મળશો. તમે મળશો કે તમારું ડેડ બોડી મળશે એ તો ભગવાનની આવે ચેન પકડવી પડે. એવી જ રીતે અહીંયા બધું જ કરતા આ ભગવાન એક કુંડી સાથે જોડાયેલા. તો કે અવ્યાવૃત ભજન, પાર્ટ ટાઈમ જોબ નહીં, અખંડ આ રીતે ભજન કરો. લોકે અપી ભગવત ગુણ શ્રવણ કીર્તનાત. લોકમાં પણ હવે આપણે જોઈએ છે કે જ્યાં આગળ કીધું કે ભાઈ સત્સંગ છે, ભક્તિની આગળ ચર્ચા છે, તો ત્યાં આગળ શું હોય છે? ભગવત ગુણ શ્રવણ કીર્તન. ત્યાં આગળ ભગવાનના જ ગુણગાન હોય છે ને. ભગવાનની બાબતમાં જ, એમના સ્વરૂપની બાબતમાં શ્રવણ હોય છે. શાસ્ત્રનું શ્રવણ શું છે? પરમાત્માનું જે અહીંયા આગળ જ્ઞાન આપવામાં આવે છે અને એમના ગુણોનું કીર્તન થઈ રહ્યું છે. તો કે આ લોકમાં પણ એવી જ રીતના થતું હોય છે અને એટલા માટે સતત મનની અંદર આ અવેરનેસ બની રહે. હનુમાનજીની છે. હનુમાનજીને રાવણ પૂછે છે કે હે બંદર, તારામાં તને હું તારી સામે ત્રિલોકી રાજા ઉભેલો છે. આજે દેવતા લોકો પણ ત્યાં આગળ રાવણના રાજમહેલમાં દેવતાઓ હાથ જોડીને મસ્તક નમાવીને ઉભેલા હતા. હનુમાનજીએ જોયું, હનુમાનજી તો એકદમ નિર્ભીક થઈને ઉભેલા છે. તો કે તને ડર નથી લાગતો? તો કે કોનો ડર? બોલે મારો ડર. તું મને જાણતો નથી લાગે છે. લાગે છે કે તને મારી મહિમા નથી ખબર. તો કે છે ખબર છે. તું કોણ છે? પહેલા તો પૂછ્યું. अब એક એક પ્રશ્નનો એમણે જવાબ કે હું એટલે કે હું એ છું કે જેના બલના લવલેશથી તને આ છે તે ત્રણેય લોકનું સામ્રાજ્ય મળ્યું છે. એ શ્રી રામનું હું અવેરનેસ છે. અને એટલા માટે ત્યાં આવીને બુદ્ધિમત્તાનો પ્રયોગ કરે છે. પણ એ બુદ્ધિમત્તા વખતે પણ એ લેશ માત્ર પણ એમને એમ નથી થતું કે આ મારી બુદ્ધિ જો મેં કેવી. એ તો એ વખતે મેં મને એક એવો આઈડિયા આવી ગયો. હનુમાનજી એમ કહી શકે કે મને એવો આઈડિયા આવી ગયો કે મેં મારા શરીરને વિશાળ કરી દીધું અને પછી પેલા મેઘનાથે મને બાંધી દીધો અને પછી એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. મને આઈડિયા આવી ગયો કે બ્રહ્માસ્ત્રને ઝીલી દીધું, એની શક્તિ ઝીલી દીધી. મને તો આમ અસર ના કરે. પછી કે મને આઈડિયા આવી ગયો કે લંકામાં જ્યાં આગળ પેલા રાવણે કીધું કે આની પૂંછડીમાં આગ લગાવી દો, પૂંછડી લાંબી 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 કરતો ગયો અને ખૂબ એમાં પાટાપીટી કરવામાં આવે અને કેરોસીન તે ફ્યુઝ બધું નાખવામાં આવ્યું. મને આઈડિયા આવ્યો કે હવે આગ લગાવી છે તો સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને રસ્સીમાંથી નીકળી જાવ. એમણે ક્યારે મને આઈડિયા આવ્યો. જ્યાં આગળ ભગવાને એના વખાણ કરવાના શરૂ કર્યા અને કીધું કે હનુમાનજી આ બધું કામ કર્યું તમે કેવી રીતે? હનુમાનજી પહેલા તો કે ત્રાહી મામ પ્રભુ મારી રક્ષા કરો. બોલે કોનાથી રક્ષા કરવી? તું તો આટલો જે ભયંકરમાં ભયંકર આતંકવાદી એના કિલ્લાને ભેદન કરીને આવ્યો છે, એને ભયભીત કરીને આવ્યો છે. કોનાથી ડરે છે? પ્રભુ અભિમાનથી ડરું છું કે ક્યાંક એવું ના થાય તમે મારા વખાણ કરો તો મારી અંદર અભિમાન આવી જાય. ભગવાન કહે છે આ બધું કર્યું કેવી રીતે? બોલે ખબર નહીં ભગવાન, આ તો તમે જ આઈડિયા આપો કે જ્યાં આગળ હું ત્યાં પહોંચ્યો તો પેલી ત્રિજટા પહેલાં તો વિભીષણની સાથે મેં મુલાકાત કરાવી અને જ્યાં પહોંચ્યો તો ત્યાં આગળ ત્રિજટા જે છે કન્ફર્મેશન પણ થઈ ગયું. રાવણે આવીને સીતાજીને ડરાવવા લાગ્યું ને આપણે કન્ફર્મ થઈ ગયું કે આ જ સીતાજી છે. અને ત્રિજટા કે બધી રાક્ષસીઓને સમજાવતી હતી કે જો મને એવું સ્વપ્ન આવ્યું કે એક બંદર ઘૂસી આવ્યો છે અને રાવણને એના મોઢા ઉપર ગાલી લગાવીને ઉલટે ગધેડ છે તે
લંકામાં આગ લાગી ગઈ છે. તો કે ભગવાન, મારા મનમાં તો આઈડિયા નહોતો, પણ આઈડિયા તમે આપ્યો કે લંકામાં આગ લગાવીને આવવાનું છે. હવે મેં વિચાર્યું કે રિસોર્સિસ તો છે નહીં, ક્યાંથી લાવું? અગ્નિ ક્યાંથી લાવી, આગ ક્યાંથી લાવતી? કે બધો જુગાડ તમે જ કર્યો ને. અને સૌથી મોટી વસ્તુ કે માએ મને કીધું કે નીચે પડેલા ફળ ખાવાના. હવે નીચે વધારે હતા ને તો હલાવ્યા ત્યાં તૂટી ગયા. હવે તૂટી ગયા તો એમાં હું શું કરું? એ તૂટ્યા, એની નીચે જે રાક્ષસો હતા ત્યાં આગળ ચોકી કરતા હતા એ મરી ગયા ઝાડ પડવા. એમાં મારું શું? મેં કંઈ કર્યું? મેં કંઈ નથી કર્યું. માતાની આજ્ઞાનું પાલન કર્યું, માતાએ આજ્ઞા કરી. અને તમે કહો કે લંકામાં આગ લગાવી દીધી. બોલે ભગવાન, કોઈની પૂંછડીમાં આગ લાગી હોય તો એ શાંતિથી બેસી શકે. એણે તો ઉછળકૂદ કરવી જ કરવી પડે ને. અને એમને પણ મને વાનરની યોની આપી તો મારી છલાંગ કરી છે, વધારે મોટી થઈ ગઈ. અને એટલે બધે આગ લાગી. હવે મેં શું કર્યું? જે થયું એ તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી. તો આ રીતે ત્યાં આગળ પણ હનુમાનજી એ પોતાની નિમો નથી આપતા. ત્યાં આગળ પણ કીર્તના, પ્રભુનું કીર્તન થઈ રહ્યું છે, એમના ગુણોનું શ્રવણ કીર્તન. બોલે કે આ રીતે જ્યાં આગળ હોય ભક્તિ પ્રાપ્ત થશે થશે. અને કહે છે મુખ્યતસ્તુ મહત્કૃપયા, મતલબ મુખ્ય પ્રધાન રૂપે તો મહત્કૃપયા, કોઈ મહાત્માઓની કૃપા, સંતોની કૃપાથી, અને ભગવત કૃપા લેશ માત્રાત્મા, ભગવાનની કૃપાના લેશ માત્ર, થોડી પણ કૃપા થઈ ગઈ. જો તમારા મનમાં તમારી જગ્યાએ મન ભગવાનના પ્રત્યે ડાયવર્ટ થયું તો કૃપાને લેશ માત્રથી પણ તમારા જીવનમાં આ ઘટના ઘટિત થશે. અને આટલું થયું પછી છે તે અગર મહાત્માનો સંગ મળી ગયો, સંતનો સંગ, તો કે આ જન્મ જન્માંતરના માનો કે પુણ્ય ઉદિત થઈ ગયા. અને જ્યાં સુધી કોઈ છે તો સંત મહાત્મા, હવે જેમ કે આ વેદાંતનું જે જ્ઞાન પ્રાપ્ત કરતા, આપણે તો જ્ઞાન પ્રાપ્ત કરવા આવી ગયા કે હા મારે છે તે મુક્ત થવું છે, પણ એ ક્યારેય પહેલા ખબર હતી કે અજ્ઞાનને કારણે આપણે બંધનમાં છે? એ તો શાસ્ત્રના શ્રવણથી જ ખબર પડી ને કે અજ્ઞાન છે એને કારણે બંધન છે. આ બધું તો ત્યારે ખબર પડી સંતોના સંગ થવાથી. ભગવાનની મહિમા, એમની જે ઉદારતા, કરુણા, આ બધું છે એમના થકી જ આપણને જ્ઞાન થાય છે ને. નહીં તો આપણે ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. એટલા માયાનો એટલો પ્રભાવ છે વિશ્વમાં, એવા રક્ષા પંચા કહીએ છીએ કે જેને કારણે આપણને સ્મરણ સુધી નથી આવતું કે ક્યાંથી આવે. કોઈ સતત મની ઓર્ડર મોકલી રહ્યો છે, આપણે તો મની ઓર્ડર લઈ રહ્યા છીએ. કોણે મોકલ્યું એની તરફ ઇન્ક્વાયરી કરવાની પણ આવશ્યકતા નથી લાગતી. આપણે એવી રીતનું જીવન જીવી રહ્યા છે. પણ અહીંયા આગળ કે છે કે જ્યારે સંતની કૃપા થાય, મહાત્માની કૃપા, ત્યારે ભગવાનની આ મહિમા વધુ ને વધુ જણાવી જાય. અને જેમ જેમ એની મહિમાનું સ્મરણ થાય, એમની મહિમા જણાવવા લાગે, તેમ તેમ મનમાં પ્રેમ વધતો જાય, ભક્તિની પ્રાપ્તિ થતી જાય. અને કહે છે મહત્સંગ હતો દુર્લભ. મહાત્માનો સંગ જે છે એ છે તે આસાન વસ્તુ નથી, દુર્લભ. પહેલી વસ્તુ તો કે કોઈ છે તે મહાત્માના પ્રત્યે શ્રદ્ધા જાગે. આપણા મનની એટલી બધી કન્ડિશનિંગ હોય છે, અને એ કન્ડિશનિંગને કારણે જલ્દી ક્યાંય શ્રદ્ધા જ નથી થતી. આમ તો છે તે આમનું જ્ઞાન સારું છે, આમ તો સારી વાત, પણ આમાં તો છે ને આ દોષ છે, એમની રહેણ સહેણમાં આ દોષ છે. એક સજ્જન કે માતાજી તમે આમ તો છે તે બહુ સારી વાતો કરો છો,
પણ વચ્ચે વચ્ચે ખાવાની બહુ વાત કરો છો. તમે આટલા ભૂખ્યા છો? મેં કીધું બહુ ભૂખી છો. હવે તમે શું કહેવું? મેં કીધું કે હવે પેડો છોડો, એનો ઠળિયો પકડો. તમારે ઠળિયો ગાવાની જરૂર છે. એ જ અસલી દવા છે. દોષ દર્શન કરવું હોય તો એમાં પણ થાય ને. આમ તો છે તે ભગવાને બહુ બધું સારું કર્યું. ભગવાન રામ બહુ મહાન હતા, પણ શું કર્યું? સીતાજીને ત્યાગી દીધી. હવે સીતાજીને નથી કોઈ પ્રોબ્લેમ થયો, પણ આપણે આજ સુધી ક્રિટિસાઇઝ કરે ભગવાને આ ખોટું કર્યું. અને પોતા પંડિત જરા શાસ્ત્રને ખોલીને તો જુઓ. આમ તો ભગવાને બહુ સરસ જ્ઞાન આપ્યું, પણ પેલું જે કીધું ને કે આ છે તે શું કહેવાય, નદીઓમાં ગંગાજી હું છું, ને પહાડોમાં હિમાલય હું છું, ને પક્ષીઓનો રાજા ગરુડ હું છું. સારી સારી વસ્તુ હું એ છું, હું એ છું. એમ છે ને તે એ પોતાના અહંકારનું પ્રદર્શન કર્યું. આમ તો બધું સારું. હવે જુઓ, આપણું મન જ આપણું દુશ્મન બને છે. તો કે આ મહાત્માનો સંગ બહુ દુર્લભ હોય છે. કારણ કે મહાત્મા મળવા છતાં પણ એમાં મહાત્માની મહિમા જોઈ શકીએ અને એમના થકી ભગવાનની ભગવત જ્ઞાન પ્રાપ્ત કરવું, તો એના માટે મનની ઉપલબ્ધતા આ બહુ દુર્લભ હોય છે. બાકી તો જ્યાં કોઈ ચેનલ ખોલો ત્યાં આગળ મહાત્મા એટલો છે ને રાફડો ફાટ્યો છે. જ્યાં કોઈ તમે તો તરત જ સામે, અરે અમે તો છે તો યુટ્યુબ પર ને એમાં જ્યાં ખોલો, પહેલાં તો આસ્થા ચેનલ, જ્યારે કંઈક ખોલો ને તો કોઈને કોઈ સંત મહાત્માના પ્રવચન જ ચાલતા. અમે ઘરમાં કામ કર્યા કરીએ ને એમનું બોલે આમ તો બોલી જ રાખતા. શાંતિથી બેસે સાંભળીએ નહીં. આપણે બે શબ્દ કાનમાં પડે, કાન પવિત્ર થઈ જાય. અને કાનને સાફ કરવા માટે તેલ નાખવું. પણ હવે આ બધી ચેનલમાં ને એ બધામાં પણ શું આવે છે? એક તો શનિ મહારાજ વાળા કાળા કપડાં પહેરીને મોટું તિલક લગાવી અને એવી ભયાનક ડરાવની એમની જાડી જાડી મોટી મોટી માળાઓ પહેરીને આ છે તે શનિ મહારાજ હનુમાનજીને આ દિવસે આટલું તેલ ચડાવો અને આ સિંદૂર ચડાવો. એનાથી શનિ મહારાજની કૃપા થઈ જશે, શનિની દશા દૂર થઈ જશે. કાલ સર્પયોગ છે. આ ધર્મ, આ ધાર્મિક ચેનલમાં આવે છે. અને ધર્મની સાથે કોઈ લેવા દેવા છે? સીધી કોઈ લેવા દેવા નથી. આપણી મનોકામનાની પૂર્તિની જ વાત કરે છે, બીજી કોઈ વાત નથી કરતા. પણ જ્યાં આપણને આ મહાત્માના સંગથી કે મનની અંદર એક ભક્તિ જાગે, આપણે પોતાના મનની કામનાઓ, મનની કન્ડિશનિંગને આ બધું કિનારે કરી અને જ્યારે કોઈ મહાત્માને સાંભળે. આમ તો જ્યોતિષશાસ્ત્ર જે છે ને એ કહે છે કે આ ફલાણા ગ્રહ, આ નક્ષત્ર આજકાલ તને છે તે શનિની મહાદશા ચાલી રહી છે, 7.5 ચાલી રહી છે. પછી કે એ મહારાજજી 7.5 કેટલો ટાઈમ રહેશે? હજી 6 છે, 6 વર્ષ હજી ચાલશે. અચ્છા મહારાજજી એ પછી? તો કે રાહુની દશા શરૂ થશે. એ કેટલી ચાલશે? 2.5 વર્ષ ચાલશે. અચ્છા મહારાજજી એ પછી? તો કે ગુરુ વક્રી થશે. બોલે એ કેટલો સમય ચાલશે? એ પણ 1.5 સાલ તો ચાલશે, 1.5 સાલ. પણ એ પછી તો બધું ઠીક છે. તો કે એ પછી આદત પડી જશે. હવે આટલું જીવન આ સંઘર્ષમાં કાઢ્યું તો સંઘર્ષની આદત ના પડે તો મહાપુરુષ છો. પણ આપણને આ જે જ્યોતિષશાસ્ત્ર ને આ બધું જે પણ કહેતા હોય, જો એમાં પણ પોઝિટિવ તમે એ લઈ શકો કે આપણે પોતાના કર્તૃત્વનું અભિમાન છોડીએ. હું કરી રહ્યો છું, હું કરી રહ્યો. અરે પૂરા બ્રહ્માંડનું અહીંયા આગળ સહયોગ છે. ત્યારે કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે તમારા કર્મનું ફળ આપે છે. બાકી આ બિચારા ગ્રહ નક્ષત્ર છે ને એ પોતે જ પંગુ છે. શનિ દેવતા જે છે
એ લંગડા છે. એને કહેવાય શનિ દેવતા લંગડા છે. અને એટલા માટે જો એનું નામ શું છે? શનિચર. શનિચર મતલબ શનૈશ્ચરતી, જે ધીમે ધીમે ચાલે છે. આ શનિ દેવતાનો મૂવમેન્ટ એની શું ગતિ છે એ આપણા શાસ્ત્રોએ પહેલા નિર્ધારિત કરીને બતાવ્યા. આ ખગોળશાસ્ત્રી તો બહુ પછી આવે, પણ એમણે કીધું કે આ શનૈશ્ચરતી જે સૌથી સ્લો મૂવમેન્ટ કરવા વાળો ગ્રહ છે એ શનિ ગ્રહ છે. પછી કે જે શુક્ર છે, શુક્ર છે કાણો છે. શુક્ર કાણો છે. ગુરુ છે તો કે બૃહસ્પતિ, એની છે તે વાઇફને કોઈ કિડનેપ કરી રહ્યો છે. આ બધા જ ગ્રહને કોઈને કોઈ પ્રોબ્લેમ છે. એટલા માટે એ ગ્રહ નક્ષત્રના ચક્કરમાં ના ફસાવો, કારણ કે એ પોતે જ એ જેને પરવશ લઈને તમને ફળ આપે છે એના ચરણમાં જાઓ. તો કે એ જ્ઞાન જોશીઓ પાસેથી નહીં મળે, એ જ્ઞાન કોની પાસે મળશે? મહત કૃપયા, મહાત્માની કૃપાથી. અને મહત સંગ હતો દુર્લભ. આપણે ક્યાં ક્યાં ફસાઈ જઈએ, કેટલી સંભાવના છે, અનેકો પ્રકારના. અને આ એના નામે સાધુ સંતોના નામે કેટલા પાખંડ પણ હોય છે. એક સજ્જન મને કહે કે અરે આ સાધુ સંતને આ બધું મેં જાણી લીધું, કેટલા પાખંડો હોય છે. અને એ સજ્જન ડૉક્ટર હતા. મેં કીધું કે અચ્છા, મેં એક પિક્ચર જોયું અને એમાં પેલા ઓપરેશન કરતી વખતે આ ઓક્સિજનની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડની પાઇપ જોડી દેતા અને માણસ કોમામાં જતો રહેતો અને એના ઓર્ગન્સની ચોરી કરતા. અને આવી રીતે ઘણી જગ્યાએ જોયેલું છે કે પેલા એક તો કમિશન આ ટેસ્ટ કરાવો અને ફલાણી જગ્યાએ જ કરાવો કમિશન. મેં કીધું આ ડૉક્ટર પણ એવા નથી. ના ના, હું તો એવું કંઈ નથી કરતો. મેં કીધું જો ડૉક્ટરમાં પણ આ સંભાવના છે, સારા ડૉક્ટર પણ છે, છતાં પણ આપણે તો શ્રદ્ધા રાખીએ છીએ ને. કારણ કે આ ડૉક્ટર્સમાં આવા દેવતા તુલ્ય પણ હોવાની સંભાવના છે. અને એટલા માટે એનો નકાબ પહેરી અને ષડયંત્ર પણ ચાલતું હોય છે. કારણ કે અનાદિકાળથી આ સાધુ સંતોએ એક ગરિમા સ્થાપિત કરેલી છે કે કોઈએ ઘેરું વસ્ત્ર ધારણ કર્યા છે, મતલબ કે એ ક્યારેય ખોટા હોય જ ના શકે, એ ગલત હોય જ નહીં. આટલો આપણી વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અને એને કારણે સીતાની સામે પણ રાવણ સાધુનો વેશ લઈને ગયો. તો આ સાધુએ એમની ગરિમા સ્થાપિત કરી છે. એટલા માટે કોઈ એવા પાખંડ, એક તો જ કોઈ પરિવાર હતું મારી જોડે અને कि देखिए हमारे इसमें कोई हमारे जो है गुरु महाराज और उनका कभी आया है कि उन्होंने बलात्कार किया, ये किया, वो किया? हमने बोला बिल्कुल नहीं आया. लेकिन आपके जो है फलाने बापू और फलाने ये और उन्होंने ऐसा ऐसा किया, उनका कांड सामने आया. तो मैं कीधु देखिए भाई साहब, ऐसा है ना कि जब कोई कुत्ता इंसान को काटता है ना तो वो न्यूज़ नहीं बनती, लेकिन जब इंसान किसी कुत्ते को काटे तभी न्यूज़ बनती है. अब इतने में आप समझ जाइए कि जो आप बोल रहे हैं कि हमारे किसी का ऐसा कोई न्यूज़ नहीं बनती है, इसलिए ये तो कॉमन बात है, जैसे कुत्ता इंसान को काटता है. लेकिन हमारे साधु सन्यासियों ने ऐसी गरिमा स्थापित की है कि वहाँ पे कभी ये घटना संभव नहीं है. वो तो इंसान ने कुत्ते को काटने जैसा वो रेयर घटना है, इसलिए न्यूज़ बनती है. और શું બોલે વિચાર ટ્રેનમાં ઘણા બધા સેમ્પલ મળતા હોય, પણ એને છે તે નિપટી દઈએ, બતાવી દઈએ ક્યારે બોલતી પર, અને પછી એ છે તે ખાલી એમની સીટ નહીં, પૂરું कंपार्टमेंट चेंज કરીને જતા રહે બીજી જગ્યાએ. बोले कि नहीं, उनसे तो पंगा लेना बहुत मुश्किल काम है.
તો દુર્લભ અગમ્ય અગમ્ય એટલો અગમ્ય છે, બાકી એટલો આસાનીથી નથી મળતો. એમને સમજવું મુશ્કેલ છે. કોઈ સાધુ સંત છે, કોઈ મહાત્મા છે, પહેલાં તો એમને મહાત્મા તરીકે સ્વીકારવો, એમની મહિમાને સમજવી એ જ અગમ્ય હોય છે. અને જો કોઈ એવું તમારા જીવનમાં મળી ગયું અમોઘ, અર્થાત ક્યારેય વ્યર્થ નથી જતું. વાલ્મીકીજીને એક નારદજી મળ્યા અને નારદજીએ જે મંત્ર આપ્યો એ વ્યર્થ થતું ગયો. ક્યાંથી ક્યાં વાલ્યો લૂંટારો એ મહર્ષિ વાલ્મીકી થઈ ગયા. અને કે છે લભ્ય તે અપી તત્કૃપયા એવ. તત્ મને ભગવાનની કૃપાથી જે પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનની કૃપાથી આ સંતની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન પણ ગીતામાં કહે છે કે કોઈ મારા પ્રત્યે પ્રેમથી સમર્પિત થાય છે દદામિ બુદ્ધિ યોગમ તમ, હું એને જ્ઞાન પ્રદાન કરું છું. તો જ્ઞાન પ્રદાન કરવા માટે ભગવાન સ્વયં થોડી આવે છે, એ ગુરુના રૂપમાં આવે છે. કે છે એમની કૃપાથી જ લભ્યતે તત્કૃપયા. અને હું જ એ ગુરુના રૂપમાં આવું છું. એટલે કે છે તસ્મિન તજ્જને ભેદ અભાવા. કારણ કે ભગવાનમાં અને એમના ભક્તમાં કોઈ ભેદ નથી હોતો. એટલા માટે આપણે ગુરુની સ્તુતિ કરતા પણ શું કહીએ છીએ? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ને આ રીતે એમની સ્તુતિ કરીએ છીએ. આપણે શરૂઆતમાં એક શ્લોકનો પાઠ કરીએ છીએ, યસ્ય પ્રસાદાન અહમેવ વિષ્ણુ, કે જેમની કૃપા પ્રસાદથી હું જ વિષ્ણુ છું અને મય્યેવ સર્વં પરિકલ્પિતમ ચ. જેમની કૃપાથી મને આ જણાવ્યું કે હું જ બ્રહ્મ છું અને મારામાં જ આ જગત ગુરુ કલ્પિત છે. તસ્યાગ્નિ પદ્મં પ્રણતોષે નિત્યમ. તો એમના ચરણોમાં સતત ચરણ કમલમાં નમસ્કાર કરું છું. ત્યાં ભગવાન અને ગુરુમાં કોઈ ભેદ નથી. એટલા માટે ઉપનિષદમાં કહે છે યસ્ય દેવે પરાભક્તિ. જેવી પોતાના ઈષ્ટ દેવતામાં ભક્તિ છે, યથા દેવે તથા ગુરુ, એવી જ ભક્તિ તમારી ગુરુના ચરણોમાં નહીં હોય, ગુરુના ચરણોમાં હશે. તસ્યૈતે કથિતાયતા પ્રકાશન્તે મહાત્મનઃ. એને જ આ જ્યારે ગુરુના મુખથી શબ્દ નીકળે છે સ્વતઃ એનો અર્થ બોલે છે, હૃદયના પટ ખુલી જાય છે. તો એટલા માટે છે કે એમાં કોઈ ભેદ ના સમજવું જોઈએ. અને એટલે તદેવ સાધ્યતા એને અવશ્ય સિદ્ધ કરવું જોઈએ. આ ગુરુનો પ્રસાદ, આ સત્સંગ સામે ચાલીને શોધવો જોઈએ. એટલે જ્યાં આગળ પેલા વિભીષણથી રામ બોલીને બહાર આવ્યા તો મધુમારી ભાઈ આનો તો પરિચય પ્રાપ્ત કરવો જોઈએ. કારણ કે સવારમાં ઉઠીને આ છે તે માયાવી નગરી છે, આ રાક્ષસોની નગરી છે, ત્યાં આગળ સવારમાં કોઈ ઉઠીને ભગવત નામ લે. ત્યાં આગળ નીંદમાંથી ઉઠ્યા હોત ત્યાં આગળ માયા કામ ન કરે. એ વખતે જે મનની અંદરની ભાવના હોય એ જ બહાર પ્રસ્તુત થાય. આ માયાવી ના હોય છે. મારે સામે ચાલીને એમનો પરિચય પ્રાપ્ત કરવો જોઈએ. તો કહે છે તદેવ સાધ્યતા. આ રીતે સંત સત્સંગ પ્રાપ્ત કરવા માટે સદૈવ પ્રયાસ કરો અને અવશ્ય પ્રાપ્ત કરો. આગળના સૂત્રમાં કહે છે દુસ્સંગ સર્વથૈવ ત્યાજ્યઃ કામ ક્રોધ મોહ સ્મૃતિ ભ્રંશ બુદ્ધિનાશ સર્વ
इमे संगा समुद्रायन्ति कस्तरति माया यः संगास्त्यजति यो महानुभावं सेवते निर्ममो भवति यो विविक्तस्थानं सेवते यो लोकबन्धम् उन्मूलयति निस्त्रैगुण्यो भवति योगक्षेमं त्यजति यः कर्मफलं त्यजति कर्माणि सन्न्यस्यति ततो निर्द्वन्द्वो भवति वेदान् अपि सन्न्यस्यति केवलम् अविच्छिन्न अनुरागं लभते सतरति स लोकान् तारयति તો નારદજી અહીંયા આગળ આપણને સાવધાન કરે છે દુસ્સંગ સર્વદા એવ ત્યાજ્ય દુસ્સંગ અને દુસ્સંગ શું છે કે જે આપણને ભગવાનથી વિમુખ લઈ જાય નાસ્તિક લોકો જે છે એ તમારી છે કે શ્રદ્ધાને સદૈવ તોડવાની કોશિશ કરશે અને શું આ કરો છો આની કંઈ જરૂર નથી ઘણા લોકો તો કે આટલી ઉંમરમાં શું કરવાની જરૂર છે જ્યારે નવું આ સંન્યાસ આશ્રમમાં પ્રવેશ થયો એ વખતે કાપી આવું તો કે બેટા આ શું કરી આટલી નાની ઉંમરમાં જાણે કે કોઈ મોટો બધો કરે આટલી નાની ઉંમરમાં આ કરવાની શી જરૂર હતી એક માતાજી પૂછે એવું તો શું થયું બેટા જીવનમાં મેં કીધું અરે માતાજી શું બતાવો પુરાણી કરે છે નહીં કે શું થયું હતું એવું તારે કેમ છે કે સંન્યાસ લેવો પડતો મેં કીધું માતાજી એવું હતું ને કે એક વખત ઘરમાં સાંજના ટાઈમે બધા ભોજન કરવા બેઠા બધા થોડા એલર્ટ થઈ ગયા કે હા માતાજી કેમ સંન્યાસ કીધો એની વાત કરે છે ઓછું શાંતિ સાંજના ટાઈમે અમે બધા ભોજન કરવા બેઠા અને મેં મારી માને કીધું કે ખીચડીમાં મને વધારે ઘી જોઈએ છે તો એણે કીધું ખીચડીમાં ઘી વધારે નહીં મળે બસ આટલું જ મળશે મેં કીધું કે મને એવો વૈરાગ થઈ ગયો કે માં પણ છે તે ઘી નથી પીરસતી પછી વિચાર આવ્યો કે આશ્રમમાં તો ગાયો ને ખૂબ ત્યાં આગળ તો દૂધ દહીં ઘી ને એવું સાંભળ્યું છે કે નદીઓ વહેતી હોય છે એટલે હું આશ્રમમાં જતી પણ મારા દુર્ભાગ્ય એવા કે ત્યાં આગળ દૂધ તો શું ગાયના પણ દર્શન 3 વર્ષ સુધી મેં ગાયના દર્શન નતા કર્યા એટલો એડવાન્સ આશ્રમ હતો અરે ક્યાં છે તારી માં શોધો તમે ક્યાં છે એટલું સિરિયસલી લઈ લીધું એટલું એ બિલકુલ વાતને સાચું માની ગઈ તમે જ્યારે છે તે સત્સંગ સાંભળવા જશો તો ત્યાં આગળ 50 લોકો કેમ શું થયું છે ઘરમાં બધું ઠીક તો છે આવા બધા પ્રશ્નો થતા હશે એટલું જ નહીં સત્સંગ સાંભળીને ઘેર ગીતાનું શ્રવણ કરીને ઘેર જાઓ હવે એમણે તો ક્યારેય નહીં સાંભળ્યું ઘરવાળા હોય પણ જો કોઈ પરિસ્થિતિમાં થોડી ઊંચો ટોન કરે ઊંચી અવાજમાં વાત કરી ભગવાને ગીતામાં કીધું છે ગુસ્સો ના કરવો જોઈએ અને હજી આવો કેવો સત્સંગ કરે છે ગુસ્સો તો નાકે હજી ચડેલો છે
મેડમ થોડે સાંભળવા પડશે, તૈયાર રહેજો. ગુસ્સો આવે તો કરવાનો, કોઈ ચિંતા નહીં, પણ એક શસ્ત્રની જેમ ધારણ કરવાનું. ગુસ્સો આવવો ના જોઈએ, ગુસ્સો કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. દરઅસલ આપણને છે કે ગુસ્સો, આપણે ગુસ્સો કરતા નથી, ગુસ્સો આવે છે, ગુસ્સાને વશીભૂત થઈ જઈએ છીએ. આપણે સ્વતંત્રતા, વિવેક કોઈ બેસતા હોઈએ છીએ. પ્રોબ્લેમ ત્યાં આગળ છે એવી સ્વતંત્રતા કે જેવી રીતે આવશ્યકતા પડી તો હાથમાં નંગી તલવાર એમાંથી હજી ખૂનના સ્ટેજ પણ સુકાયા નથી એવી તલવાર સાથે દુર્ગા માતા શેર પર સવાર છે, પણ છતાં પણ જ્યારે તમે ત્યાં આવો છો તો બીજો એમનો આશીર્વાદ મૂક્યા. ત્યાં આગળ હાથમાં તલવાર છે એટલે એનો અર્થ નહીં કે ચલાવતા જ રહેવું. એકવાર અમે ગિરનાર પહાડ ચડવા ગયા તો એના પગદંડીથી કીધું કે આપણે સ્ટેપ્સથી નથી જવું, પગદંડીથી જઈએ. તો પગદંડીથી જતા હતા તો ત્યાં આગળ એક બાબાજી બેઠેલા હતા. હવે અમારા ગ્રુપમાં યંગસ્ટર અમે બધા હતા તો એક છોકરો એ થોડો શરારતી હતો. તો ત્યાં આગળ કોઈ એક બાબાજી બેઠેલા હતા અને બાબાજીને જઈને કે બાબાજી રામ રામ સીતારામ. હવે એ બાબાજી ખબર નહીં એવા ઉચ્ચાટનથી એમનો સંન્યાસ હતો, એટલા છે તે બનાયેલા કે એ છોકરાને ડાંટા તો સંસારી રામ નામ તો ક્યાં જાણો કરીને એવા ગુસ્સા થઈ ગયા ચીમડો હાથમાં લઈને. આ છોકરો પણ કંઈ ઓછો નહીં. તો એ કેમ તારા છે તે વિવાહ એન્ગેજમેન્ટ હું તોડાવવા આવ્યો હતો, આટલા ગુસ્સા છે ને મારી ઉપર. હવે એ બાબાજી હાથમાં ચીમડો લઈને ઉઠ્યા, એ છોકરો આગળ ને બાબાજી પાછળ. પછી અમે લોકો હતા, અમારી સાથે બાપુ હતા, એમને શાંત કર્યા. બાબાજી બચ્ચાને માફ કરી દીજે, हम लोग को समझा देंगे. આવું થતું હોય તો દુસ્સંગ કે જે તમને ભગવાનથી વિમુખ કરે, ભગવાનથી દૂર કરે, ભગવાનના પ્રત્યે શ્રદ્ધા ખંડિત કરે. અને એટલા તર્ક કુતર્ક લોકો જાણતા હોય છે. ભગવાનનું ખંડન કરવું, ઈશ્વરના અસ્તિત્વનું ખંડન કરવું એ કોઈ બહુ કઠિન વસ્તુ નથી હોતી. તમે એક તર્ક આપો તો 10 તર્ક આપીને કહેશે છે જ નહીં ભગવાન. અને આપણી પાસે એ જ્ઞાન ના હોય તો આપણે હા બોલવી પડે. મનની અંદર આપણને ખબર છે કે નહીં મારી શ્રદ્ધા છે, એવું નથી. તો દુસ્સંગ જે છે એ મને વિપરીત દિશામાં લઈ જાય છે. દુસ્સંગ એ છે કે તમને ભગવાનથી વિમુખ કરી અને જગતના વિષયોની તરફ વિમુખ કરે છે. घणी वक्त कहता है ना, अरे हमारा बेटा तो ऐसा न था, वो तो उनको जो है ये संग ऐसा मिला. अरे संग ऐसा मिला तो तुमने क्यों नहीं उनको सुधारा? तुम्हारा संग उनको होना चाहिए ना. लेकिन अपने मन में, આપણા મનમાં જ્યારે વાસના છે કોઈ વસ્તુની અને જો સંગ એવો મળ્યો તો પછી એ વાસના અંકુરિત થઈ અને દિશા બદલાતા વાર નથી લાગતી. એટલા માટે આ બધી વસ્તુઓથી કહે છે કે દૂર રહો વિષયના સંગથી. એટલે પહેલા જ કીધું વિષય સંગ ત્યાગ કરો, આનાથી દૂર રહો. આ બધી વસ્તુ છે તે તમને માર્ગ બદલાવી દેતા કોઈ સમય નહીં લાગે. તો કીધું કે દુસ્સંગ, જેનાથી તમારી શ્રદ્ધા ખંડિત હોય, જે તમને ભગવાનથી વિમુખ લઈ જાય, એવા જે પણ સંતો હોય પ્રેમથી, આવા મિત્રો હોય प्रेम ना पाड़ो. एक सज्जन एक अरे गुरुजी वो ऐसा है ना कि हमारे मित्र हैं, हम बचपन से मित्र हैं, और वो पहले तो हम लोग रोज साथ में बैठ के एक बॉटल चढ़ाते थे, दोनों साथ में बैठ के डेली शाम का ये रूटीन था. फिर वो जो है उधर नासिक चले गए और हम यहाँ पे बॉम्बे में, और धीरे धीरे सत्संग का रस लगा तो फिर अब हमने तो छोड़ दी. लेकिन होता यह है कि हर सैटरडे संडे आते हैं और बोलते हैं मेरी दोस्ती के खातिर आज तुमको तो ड्रिंक लेना पड़ेगा.
गुरुजी के अच्छा अब एक और चीज करना, उनको बोलना कि हम इतने सैटरडे संडे तुम्हारे खातिर हम लेते हैं, एक सैटरडे तो तुम हमारे खातिर मत लो, तुम हमारी भी तो दोस्ती निभाओ, हम नहीं चाहते तो तुम भी मत लो। मैंने कहा हाँ ये तो हमने कभी ट्राई नहीं किया, अब बीजा सैटरडे ने वो ट्राई करो, क्योंकि तुम तो बिल्कुल बिगड़ गए हो, तुम तो दोस्ती निभाना ही नहीं जानते, करीब दोस्ती टूटी गई। अरे गुरुजी ऐसा किया तो दोस्ती ही टूट गई, तो कि तो अच्छा हुआ कि बुरा हुआ? हाँ अच्छा तो हुआ, नहीं तो क्या ना क्या रही जा, तो कहते दुस्संगः सर्वथा एव त्याज्यः। અને કહે છે કારણ કે દુસ્સંગ હશે તો શું થશે? બોલે કામ, કે જેવો સંગ હશે એવી એની સાથેની કામના, કામ, ક્રોધ, મોહ આ પૂરી એક ચેન હશે। ભગવાન ગીતાના બીજા અધ્યાયમાં કહે છે કે આ ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે। કોઈ વિષયની બાબતમાં થોડો પણ તમારી અંદર રસ છે અને એને સતત ધ્યાન કરો, મન પર એનું સતત એક્સપોઝર। એટલા માટે 3 દિવસથી ગાજરનો હલવો અને આજે પણ 23 વાર બોલી ચૂકી છું। હવે મને ખબર છે આમાંથી કોઈ ને કોઈ જઈ અને કહેશે કે ગાજરનો હલવો બનાવવો છે, અથવા તો આપણે તૈયાર લઈ લઈએ ગાજરનો હલવો ખાવો છે। મનમાં થોડી પણ વાસના હશે, ટેસ્ટ હશે, તો તમે સીધા ત્યાં પહોંચશો। એક તો કે આજકાલ તમે કોફીની વાત કરી હતી ને, તો અમે ઘેર જઈને પછી કોફી પીધી હો, તમને યાદ કરીને કીધું થેન્ક યુ સો મચ। તો મનની અંદર કામના ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે। પહેલા તો સારું લાગે છે સાંભળીને, અને પછી સંગાત સંજાયતે કામઃ, મનમાં ઈચ્છા જાગી ગઈ, અરે ખાવો છે, આ ગાજરની સિઝન જતી રહેશે અને પછી ક્યારે આપણે હલવો ખાઈશું, આ તો સિઝન છે ખાવાની, શુગર ફ્રી નાખીને બનાવીશું, ખાવો છે। एक माता जी गुरुजी ने कहा गुरुजी डायबिटीज, तो हमने कहा गुरुजी हमने आपके लिए गाजर का हलवा बनाया लेकिन बिल्कुल शुगर नहीं डाली है। अभी गुरुजी तो श्रद्धा थी गाजर का हलवा, लेकिन गुरुजी ऐसा तो हो नहीं सकता है कि शुगर नहीं डाली, उनका टेस्ट ही बताता है कि शुगर डली है, लेकिन शुगर फ्री डाली होगी। लेकिन तो नहीं, वो टेस्ट हमको समझ में आ जाता है शुगर ही है। मैंने पूछू कि शुगर नहीं डाली है तो इसमें मीठा क्या टेस्ट है? बोले मैं तो जो है कंडेंस मिल्क का यूज करती हूँ। कंडेंस मिल्क मतलब એ મિલ્ક પણ કન્ડેન્સ્ડ અને એની અંદર શુગર પણ કન્ડેન્સ્ડ। ત્યારે ગુરુજી તો એ વાત હે। હવે મનમાં કામના જાગી, કામન, હવે ઈચ્છા જાગી, ગાજરનો હલવો તો ખાવો છે, ઘરે જઈને ફરમાઈશ પણ કરી, તો કે છે કે આ સત્સંગ સાંભળવા જાઉં છું કે ગાજરના હલવાની રેસીપી સાંભળવા જાઉં છું? કોઈ હલવો નહીં મળે, મારી પાસે ટાઈમ નથી, તમારી પાસે સત્સંગનો ટાઈમ છે, તમારી પાસે છે તે હલવો ખાવાનો ટાઈમ છે, અમે નોકરી ધંધાવાળા છે, અમારી પાસે કોઈ ટાઈમ નથી બનાવવાનો। હવે જ્યાં ના પડી ગઈ કામા ક્રોધો વિજાયતે, ગુસ્સો આવશે, કારણ કે બહુ તીવ્ર કામના થઈ ગયા, ક્રોધો વિજાયતે, અને ગુસ્સો આવ્યા પછી बोले घरमा धबाधबी, क्रोधान भवति सम्मोहः, એને કહેવાય સંમોહિત થઈ ગયા, હિપ્નોટાઇઝ થઈ ગયા, અને એવું ઘરને એ પહેલા ઘર હતું પણ હવે અખાડો થઈ ગયો, અને એમ કરતા કરતા વિવેક કોઈ બેઠા બુદ્ધિનો અશાત પ્રણશ્યતિ। એ મનુષ્ય કહેવા યોગ્ય નથી કે જેની અંદર વિવેક જાગૃત નથી, વિવેકપૂર્વક કામ નથી કરતો। બોલે પશુ પણ એવી જ રીતે કામ કરે છે ને, પશુ પણ એ જેવા સંસ્કારને વશીભૂત થઈને કામ કરે છે। તો કે આ જ રીતે અમારે ત્યાં ડોગ છે,
હવે પહેલા આજ સુધી જેટલા ટર્મ્સ હતા બહુ નિષ્ઠાવાન હતા, અને આ જે છે એવો છે કે જ્યારે કોઈ ના હોય ત્યારે અમારા લોકોના પ્રત્યે એટલો પ્રેમ, એટલી ભાવના, અને આમ છોડે જ નહીં એવી રીતે એનું એટેચમેન્ટ હતું. પણ જ્યાં કોઈ બહારનું આવ્યું અને એને ખબર પડી કે બેગ લઈને આવ્યું છે ને આશ્રમમાં રહેવાનું છે, હવે 1 દિવસ 2 દિવસ જો રહી ગયું તો અહીંયા સુધી કે અમારાથી એના ચપ્પલ પણ પ્રોટેક્ટ કરશે. અમે જો એના ચપ્પલની તરફ ગયા હોય તો અમને છે તે બસીને ગુસ્સો થઈને દૂર કરે. અરે ભાઈ, અમે કે ચપ્પલ ચોર છીએ, એમનું ચપ્પલ. કે કોઈ આવ્યું તો એમણે કીધું કે સ્વામીજી અમારે મોબાઈલની કોઈ પ્રોબ્લેમ છે દેખીએ. તો એમનો મોબાઈલ મેં હાથમાં લીધો. હવે મારી પાછળ અને મારો હાથ આમાં હતો તો હાથમાંથી મોબાઈલ ખીચી લીધો. મેં એને આપી દીધો. મેં કીધું અચ્છા શું કરે છે જોઈએ તો ખરું. તો એ લઈ જઈ અને એના રૂમમાં જઈને આપ્યા. હવે એની નિષ્ઠા એવી, એટલી વ્યભિચારી નિષ્ઠા છે કે ત્યાં આગળ એ વિવેક નહીં કે ભાઈ આ જશે એના પછી આ લોકો જ ખવડાવશે, બીમાર પડીશ તો આ લોકો જ સેવા કરે છે. પણ એવું અને કહેવાય આ મનુષ્યતા નથી, વિવેકપૂર્વક કામ નથી કરતા. બુદ્ધિ નાશા પ્રણશ્યતિ, આ મનુષ્ય કહેવાય યોગ્ય નથી. તો કહે છે કે દુસંગ જે છે એ જ આ બધાની જનની છે, એ જ આનું કારણ છે. અને નારદજીએ પ્રશ્ન ઉઠાવ્યો કે કસ્તરતી માયા, આ માયાને કોણ પાર પાડે છે? કોણ માયાને તરી શકે છે? કારણ કે ભગવાને તો કીધું કે મમ માયા દુરસ્ત્યયા, અમારી માયાને પાર પામવું બહુ મુશ્કેલ છે. કોણ પાર જાય છે? તો કે છે યહ સંનાન જયતિ, આ દુસ્સંગનો, આ આસક્તિઓનો જે ત્યાગ કરે છે. યો મહાનુભાવમ સેવતે, જે મહાનુભાવ, જે મહાત્માઓને એમના પ્રત્યે સમર્પિત થાય છે, એમને શરણમાં જાય છે. નિર્મમો ભવતિ, નિર્મમ અર્થાત કે આ જે અહીંયા હું મારું, મેં મેરા, તું તેરા, આ બધાથી એ મુક્ત થાય છે. એનો અર્થ એવો નહીં કે જે મારું હોય એને આપણે મારું રાખીએ, પણ એને જ્યારે આપણે પકડી રાખીએ તો પછી શું થાય કે જ્યારે હવે જે પણ વસ્તુ છે એ તો નાશવાન છે, એક સમયે નષ્ટ થશે. હવે આપણે એના પ્રત્યે મમત્વ હશે તો પછી આપણે દુઃખી થઈશું, શોકાતુર થઈશું. તો કે નિર્મમો ભવતિ. અને બીજા પણ આગળ સાધન કહે છે જેને